નમસ્કાર. આગળ આપણે સજીવોના જે વિવિધ લક્ષણોની ચર્ચા કરેલી એમાં વૃદ્ધિ વિશે આપણે જોયું. ત્યાર પછી બીજું લક્ષણ પ્રજનન. તો પ્રજનન એ પણ એક સજીવની લાક્ષણિકતા છે, એના વિશે આપણે જોઈએ. પ્રજનન છે એ પણ એક સજીવોની લાક્ષણિકતા તરીકે આપણે કહી શકીએ. સામાન્ય પ્રજનનની જો આપણે વ્યાખ્યા આપીએ તો પ્રજનન એક એવી ક્રિયા છે જેમાં કોઈ પણ સજીવ પોતાની પુખ્તાવસ્થાએ જેવા જ નવા સજીવ સર્જન કરે છે. આ ક્રિયા પ્રજનન કહે છે. આ પ્રજનનની સામાન્ય વ્યાખ્યા છે કે કોઈ પણ સજીવ પોતાની પુખ્ત અવસ્થાએ પોતાના જેવા જ નવા સજીવનું સર્જન કરે તો એને પ્રજનન કહેવાય. તો પ્રજનન છે એના મુખ્ય બે પ્રકાર છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તેમાં પહેલા આપણે લિંગી પ્રજનન વિશે જો વાત કરીએ તો લિંગી પ્રજનનની અંદર બે વિરુદ્ધ જાતિના સજીવ એટલે કે નર અને માદા, આ નર અને માદા દ્વારા જન્યુઓનું સર્જન થશે. એટલે કે નર સજીવ દ્વારા નર જન્યુ અને માદા સજીવ દ્વારા માદા જન્યુ. પછી એ જન્યુઓનું જોડાણ થતું હોય ફલનની ક્રિયા વડે અને એમાંથી નવી સંતતિનું સર્જન થતું. એટલે વ્યાખ્યાના સ્વરૂપમાં આપણે એવું લખી શકીએ કે બે વિરુદ્ધ જાતિ સજીવોના જન્યુઓના જોડાણ નવી સંતતિ સર્જન કરતી ક્રિયા એટલે લિંગી પ્રજનન. બે વિરુદ્ધ જાતિના સજીવોના જન્યુઓના જોડાણથી નવી સંતતિનું સર્જન કરતી ક્રિયા એટલે લિંગી પ્રજનન. એટલે લિંગી પ્રજનનની અંદર નર અને માદા આવા બે સજીવ સંકળાયેલા હશે. બંને સજીવ દ્વારા પોતપોતાના જન્યુઓનું સર્જન થશે. એટલે કે નર સજીવ દ્વારા નર જન્યુઓનું સર્જન, માદા સજીવ દ્વારા માદા જન્યુઓનું સર્જન. પછી સમાગમની ક્રિયા દ્વારા એ બંને જન્યુઓનું જોડાણ થશે, જેને આપણે ફલનની ક્રિયા કહીશું. અને ત્યાર પછી એમાં આગળ વિકાસ દ્વારા નવી સંતતિનું સર્જન થતું. તો સામાન્ય જે બહુકોષી સજીવો છે, આ બહુકોષી સજીવો લિંગી પ્રજનનની પદ્ધતિને અનુસરતા હોય છે. આપણે બે પ્રકારના સજીવોની વાત કરતા હોય, એકકોષી સજીવો અને બહુકોષી સજીવો. એકકોષી સજીવો એટલે કે જે માત્ર ને માત્ર એક જ કોષના બનેલા છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે અમી, પેરામીશિયા, યુગ્લિના. બહુકોષી સજીવો કે જે ઘણા બધા કોષના તંત્રથી રચાયેલા હશે. તો જે બહુકોષી સજીવો છે એ મોટા ભાગે લિંગી પ્રજનનની ક્રિયાને અનુસરતા હોય છે. હવે આ બહુકોષી સજીવો દ્વારા લિંગી પ્રજનન જે નવી સંતતિ સર્જાશે
એ ઓછા વધતાંશ એમના પિતૃઓને મળતી આવતી હોય છે. એ બાબત પણ આપણે ધ્યાનમાં લેવાની છે. બહુકોષી સજીવ દ્વારા ઉત્પન્ન થતી સંતતિ તેમના પિતૃઓને ઓછા વધતાંશ મળતી આવે જે લિંગી પ્રજનનનું પરિણામ છે. કે કોઈ પણ બહુકોષી સજીવો હશે કે જે લિંગી પ્રજનનની પદ્ધતિને અનુસરે છે, એમના દ્વારા જે સંતતિ સર્જાશે એ સંતતિ ઓછા વધતાંશે એમના પિતૃઓને, નર પિતૃ અથવા માદા પિતૃઓને મળતી આવતી હોય છે. પરંતુ સંપૂર્ણ છે એ લિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિ એમના પિતૃઓને મળતી આવતી હોતી નથી. એની પાછળ કારણ છે જનીન. જનીનોના સંયુગ્મની વાતો છે કે આપણે જીનેટિક્સ એકમની અંદર થશે, પણ અત્યારે આપણે આટલું ધ્યાનમાં લેવાનું છે લિંગી પ્રજનન. જો આપણે અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનનમાં કોઈ પણ એક જ પિતૃ દ્વારા નવી સંતતિનું સર્જન. અલિંગી પ્રજનનની અંદર કોઈ પણ એક જ પિતૃ સંકળાયેલો હોય છે અને એ એક જ પિતૃ દ્વારા નવી સંતતિનું સર્જન થતું હોય છે. બંનેમાં તફાવત ખાસ લિંગી પ્રજનનમાં બે વિરુદ્ધ જાતિના સજીવો દ્વારા નવી સંતતિ સર્જાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં કોઈ પણ એક જ પિતૃ દ્વારા નવી સંતતિનું સર્જન છે એ થતું હોય છે. હવે એક જ પિતૃ દ્વારા નવી સંતતિ સર્જવા માટેની પદ્ધતિઓ પણ જુદી જુદી છે. એટલે કે અલિંગી પ્રજનનના પણ પ્રકારો છે. એમાં મુખ્યત્વે 4 પ્રકારો છે અલિંગી પ્રજનન. એની આપણે વાત કરીએ 4 પ્રકાર. એમાં પહેલો પ્રકાર આપણે જોઈએ બીજાણુ નિર્માણ. તો ઘણા બધા સૂક્ષ્મ એવા સજીવો છે કે જે બીજાણુ ઉત્પન્ન કરી અને એ બીજાણુઓમાંથી નવી સંતતિનું સર્જન કરતા હોય છે. જેમ કે ફૂગ. તો ફૂગ દ્વારા અસંખ્ય અલિંગી બીજાણુ ઉત્પન્ન કરવામાં આવે છે. આ જે અલિંગી બીજાણુ એટલે કોષ, પરંતુ બીજાણુ શબ્દને આપણે સરળતાથી સમજવો હોય તો એને અલિંગી પ્રજનન કોષ કહી શકાય. આ કોષ એવો હશે કે જે આખા નવા સજીવનું સર્જન કરવા માટે સક્ષમ હશે. એક જ કોષ જેને આપણે બીજાણુ નામ આપેલું છે, અલિંગી બીજાણુ. તો આ જે ફૂગ છે એ બીજાણુ નિર્માણની પ્રક્રિયાથી નવી સંતતિનું સર્જન કરતી હોય છે. જે પિતૃ ફૂગ હશે એમની અંદર બીજાણુઓનું સર્જન થશે. પછી આ બીજાણુ એ એમના આજુબાજુના વિસ્તારમાં છે એ ખરી પડતા હોય છે અને જ્યારે યોગ્ય પરિસ્થિતિ મળશે ત્યારે એક જ બીજાણુમાંથી આખા એક નવા સજીવ એટલે કે નવી ફૂગનું સર્જન થતું. તો અહીંયા એક જ પિતૃ જવાબદાર છે. બીજો પ્રકાર છે કલિકા સર્જન.
કલિકા સર્જનની અંદર ઈસ્ટ છે, હાઇડ્રા એટલે કે જળવિયાળ છે, આ બધા એકકોષી સજીવો છે તે કલિકાઓના નિર્માણ દ્વારા નવી સંતતિનું સર્જન કરતા હોય છે. ઈસ્ટ અને હાઇડ્રા છે અન્ય સજીવ કલિકા દ્વારા નવી સંતતિનું સર્જન કરે. કલિકા સર્જનમાં કલિકા એટલે બળ ઇંગ્લિશમાં કહીએ, અને સાવ દેશી ભાષામાં આપણે સમજીએ તો એક ડાળખું. તો અહીંયા ઈસ્ટ એ ફૂગ છે, પણ કેવી એકકોષીય ફૂગ છે. તો ઈસ્ટની અંદર કલિકાનું નિર્માણ થતું. એવી જ રીતના હાઇડ્રા કે જે એક બહુકોષી પ્રાણી છે, સચિદ્ર સમુદાય, તો એની અંદર પણ કલિકાનું નિર્માણ થતું. હવે કલિકા સર્જન છે એ પણ પાછા બે પ્રકારના, બાહ્ય કલિકા સર્જન અને અંતઃ કલિકા સર્જન. બાહ્ય કલિકા સર્જન અને અંતઃ કલિકા સર્જન. બાહ્ય કલિકા સર્જન એટલે જે પિતૃ પ્રાણી છે એની બહારની બાજુએ કલિકાનું સર્જન થતું. આકૃતિ સાથે સમજીએ તો આ કોઈ એકકોષી ઈસ્ટ છે, પરંતુ ઈસ્ટ ક્યારેક એકલી રહેતી જોવા ન મળે. એ વસાહતી જીવન ગુજારે છે, એક સાથે ઘણી બધી ઈસ્ટ છે તે જોડાયેલી હશે. હવે અહીંયાથી કલિકાનું નિર્માણ થતું બળે. આ છે તે કલિકા, આ છે પિતૃ ઈસ્ટ. તો આ રીતે કલિકાનું નિર્માણ થતું, અને પછી કલિકા જેમ જેમ મોટી થતી જશે, વૃદ્ધિ વિકાસ થશે, ત્યાર પછી પિતૃથી છૂટી પડી જશે. એવી જ રીતના હાઇડ્રાની જો આપણે વાત કરીએ, હાઇડ્રા પ્રાણી કંઈક આવો આપણને જોવા મળે. અહીંયા આ જે છે સૂત્રાંગો છે જે હલનચલનમાં ખોરાક પકડવામાં એને મદદ કરતા હોય છે. હાઇડ્રા છે બહુ કોષી સજીવ છે, તો એમાં કઈ રીતે કલિકાનું સર્જન થાય? તો અહીંયા માની લઈએ કે જે આ કોષો છે એમાંના કોઈ કોષો સતત વારંવાર વિભાજિત પામે અને ત્યાં અસંખ્ય નવા કોષો સર્જાય. હવે આ જે નવા સર્જાયેલા કોષો એ કોષો એ જગ્યાએ જમા થાય અને પરિણામે શરીરની બહાર આ રીતે ઉપસેલી રચના જોવા મળે. આ જે ઉપસેલી રચના છે એને કહેવાશે કલિકા. પછી ધીમે ધીમે એનો વિકાસ થતો જશે, એમ મોટું થતું જશે, અને અંતે બાળ હાઇડ્રાનું નિર્માણ થશે. પછી જેમ જેમ એનો વૃદ્ધિ વિકાસ થશે, મોટું થતું જશે, વજન વધતું જશે, એટલે પિતૃદેહથી છૂટો પડી જાય. તો આ જે છે એ કલિકા સર્જન છે કે જે શરીરની બહાર કલિકાઓનું નિર્માણ થાય છે, એટલે આપણે એને બાહ્ય કલિકા કહીએ. એ જ રીતે વાદળી સચિત્ર સમુદાયમાં જે વાદળી સ્પોન્જિલા જે આવે છે તો એમાં અંતઃકલિકા સર્જન થતું, એટલે કે એના શરીરની અંદર જ કલિકાનું નિર્માણ થતું હોય, જેને જેમ્યુલ્સ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ બધી ચર્ચા તમારા વિસ્તારથી 12મા ધોરણના પહેલા ચેપ્ટરની અંદર પણ આવશે, જેનું નામ છે સજીવોમાં પ્રજનન. એમાં પણ તમે આ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વિશે ભણશો, જેમાં સવિસ્તારથી બધી માહિતી આપેલી છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર આપણે જોઈએ
અવખંડન. અવખંડન એટલે શરીરના ટુકડા થવા. તો સામાન્ય રીતે ફૂગ, અમુક પ્રકારની લીલ, મોસના પ્રતંતુ, લીલ અને મોસ એ વનસ્પતિ છે એ અવખંડન દ્વારા નવી સંતતિનું સર્જન કરે. હવે લીલ એટલે સેવા. બરોબર, એ આપણે બધાએ જોયું. તો લીલ છે તંતુમય સ્વરૂપમાં હોય, નદી ક્યારેક આપણે ગયા હોય તો જોયું. પછી એ તંતુ તેના પિત્રોથી છૂટો પડી જાય, અથવા તો એ તંતુના યાંત્રિક દબાણને કારણે ટુકડાઓ થઈ જતા. હવે આ જે ટુકડાઓ થયેલા છે એ મૃત્યુ નથી પામતા, પરંતુ કોષ વિભાજન દ્વારા દરેક ટુકડો છે એક નવા સજીવ તરીકે વિકાસ પામે છે. નવા કોષો ઉમેરવાને કારણે નવા અંગો અથવા તેના બોડી પાર્ટનું નિર્માણ થાય અને એક નવા સજીવ તરીકે વિકાસ પામે. પ્રાણીઓની અંદર આપણે વાત કરીએ તો પ્લેનેરિયા. આ પ્લેનેરિયા છે એ પણ અવખંડન દ્વારા નવી સંતતિનું સર્જન કરતું હોય છે. હવે એની આકૃતિ સાથે આપણે સમજીએ. આવું એક પ્લેનેરિયા પ્રાણી હોય છે. હવે અવખંડન થાય એટલે માની લઈએ કે આપણે એના 3 ટુકડા કરીશું. પહેલો, આ બીજો અને આ ત્રીજો. એના શરીરના ટુકડા થાય. હવે આ દરેક ટુકડો પોતાના ખૂટતા ભાગોનું એ પુનઃ સર્જન કરે છે. એટલે કે પહેલા નંબરનો ટુકડો હશે એ બીજા અને ત્રીજા નંબરના ભાગનું પુનઃ સર્જન કરશે. બીજા નંબરનો ટુકડો હશે એ પહેલા અને ત્રીજા ભાગનું પુનઃ સર્જન કરશે. ત્રીજા નંબરનો ટુકડો છે એ બીજા અને પહેલા ભાગનું પુનઃ સર્જન કરશે. તો આ રીતે એક પ્લેનેરિયામાંથી કેટલા પ્લેનેરિયા બનશે? 3. પછી જેટલા ટુકડા થયેલા હશે એ મુજબ નવા સજીવોની સંખ્યા હોય. આપણે અહીંયા ઉદાહરણ તરીકે 3 ટુકડા પડ્યા છે પ્લેનેરિયા. તો પછી ખૂટતા ભાગોને પુનઃસર્જન કરશે તો પરિણામે 3 નવા પ્લેનેરિયાનું સર્જન થશે. તો અહીંયા એક જ પિતૃમાંથી નવી સંતતિઓનું સર્જન થયું. એટલે પ્લેનેરિયામાં આપણે સાચું પુનઃસર્જન જોઈશું. પ્લેનેરિયામાં પુનઃસર્જન ક્ષમતા હોય. આ પુનઃસર્જન એ પણ એક પ્રજનનનો જ પ્રકાર છે. જો કે એને આપણે અવખંડનની અંદર એક પેટા પ્રકારે સમજવાનું છે. ત્યાર પછી ચોથું છે ભાજન, જેની અંદર એકકોષી સજીવ જેવા એકકોષીય વેગ, અને અમીબા ભાજન દ્વારા નવી સંતતિનું સર્જન કરે. હવે એકકોષીય સજીવો હશે અને આ અલિંગી પ્રજનન પણ મોટે ભાગે એકકોષી સજીવોમાં થતું હોય છે. અમુક છે બહુકોષી સજીવો પણ અલિંગી પ્રજનન દર્શાવતા હોય, પરંતુ મોટે ભાગે અલિંગી પ્રજનન એકકોષી સજીવોમાં થતું હોય છે. તો એકકોષીય અમુક લીલ હોય, ખાસ કરીને અમીબા જેવા જે પ્રાણીઓ છે એકકોષી. તો આ પ્રાણીઓમાં સામાન્ય જે રીતે એક કોષમાંથી 2 કોષ બને છે એ જ રીતે અહીંયા સામાન્ય ભાજનની ક્રિયા દ્વારા નવી સંતતિનું સર્જન થતું હોય છે. અમીબાનો આકાર નિશ્ચિત હોય આપણે જાણીએ છીએ. આ કોઈ અમીબા છે. હવે એનું ભાજન થશે એટલે સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થશે. એટલે
એકમાંથી બે કોષ કેન્દ્ર બનશે. આ અમીબા છે પણ પોતે છે એક કોષી સજીવ, એક જ કોષ છે. તો હવે એક કોષનું વિભાજન થવાથી એકમાંથી બે પ્રાણીઓનું સર્જન થઈ જશે. સામાન્ય કોઈ કોષ આપણે દોરતા હોય તો એનું આપણે વિભાજન સમજતા હોય તો એમાં પણ આપણે એવું કહીએ છીએ કે વિભાજન થઈ આમ બે કોષ થઈ. તો અહીંયા આપણે એવું જ કહીએ એક અમીબામાંથી બે અમીબા બન્યું. તો મૂળ વાત અહીંયા એ સમજવાની છે કે જે એક કોષી સજીવો ભાજન દ્વારા નવી સંતતિનું સર્જન કરે છે તો આને આપણે પ્રજનન કહેશું કે પછી વૃદ્ધિ. યાદ કરો વૃદ્ધિની વ્યાખ્યા આપણે શું આપી છે? એના બે પૂર્વ લક્ષણો કીધા છે, કદમાં થતો વધારો અથવા તો સંખ્યામાં થતો વધારો. તો અહીંયા એક અમીબામાંથી બે અમીબા બને છે પણ એક કોષ સજીવ છે, એક જ કોષ. તો એક કોષમાંથી બે કોષ થઈને એવું આપણે કહીશું ભલે છે એ અમીબા પણ છે તો એક જ કોષ. તો અહીંયા સંખ્યામાં વધારો તો એ વૃદ્ધિ અને હકીકતમાં ભાજનની પ્રજનનની રીત દર્શાવે છે અહીંયા અમીબાની. તો પછી આવા એક કોષી સજીવોની અંદર આપણે પ્રજનન ને વૃદ્ધિ સાથે જો સરખાવીએ તો આપણે સ્પષ્ટ નથી કહી શકીએ કે આ ભાજનની રીતથી પ્રજનન થયું કે વૃદ્ધિ થઈ. ત્યાં ક્વેશ્ચન માર્ક છે. આપણે એનો સાચો જવાબ નથી આપી શકતા કારણ કે બંને રીતે વિચારો તો સાચું છે. જો ભાજનને આપણે પ્રજનનની દ્રષ્ટિથી વિચારીએ અમીબામાં અથવા એક કોષી સજીવોમાં તો એ પણ સાચું છે કે એકમાંથી બે પ્રાણીઓ એટલે કે નવી સંતતિ બને છે. અને એક ખાલી કોષને ધ્યાનમાં રાખીને આપણે વિચારીએ એક કોષી સજીવો છે એટલા માટે તો પછી એકમાંથી બે કોષ બને છે તો એક સંખ્યામાં વધારો થાય છે કોષનો. તો પછી એને આપણે વૃદ્ધિ કહી શકીએ. એટલે અહીંયા એક કોષી સજીવોની અંદર પ્રજનનને વૃદ્ધિ સાથે આપણે સરખાવી શકીએ. પરંતુ જે કીધું એ પ્રમાણે કે વૃદ્ધિને કોષની સંખ્યામાં થતો વધારો તરીકે જો આપણે વિચારીએ તો પછી ભાજનને આપણે શેમાં ગણવું? અલિંગી પ્રજનનની એક પદ્ધતિ ગણવી કે પછી વૃદ્ધિની પ્રક્રિયા ગણવી? એનો કોઈ જવાબ આપી શકાય તેમ નથી કારણ કે બંને દ્રષ્ટિથી વિચારવા જઈએ તો સાચું છે. તો હવે બીજું એ છે કે બધા જ સજીવો પ્રજનન દર્શાવે એવું નથી. ઘણા બધા સજીવો એવા હોય કે જે પ્રજનન નથી દર્શાવતા. એવા સજીવોની યાદીમાં આપણે જો લઈએ તો ખચ્ચર, પછી વંધ્ય, કામદાર માખી, વંધ્ય હોય તેવું માનવ યુગલ. આ છે એક પ્રશ્ન દર્શાવતા નથી. છે તો સજીવ. ખચ્ચર છે એ પણ સજીવ છે કે જે ગધેડા અને ઘોડાના સંકરણથી બનાવાયેલી જાત છે. વંધ્ય કામદાર માખી જે મધમાખી હોય તો એ મધમાખીમાં ત્રણ પ્રકારની માખીઓ જોવા મળતી હોય. આખો જે કોઈ મધપૂડો જોવો તો એ મધપૂડાની અંદર એક છે ક્વીન હોય, રાણી માખી. બીજી માદા જે હશે એ વંધ્ય હશે, એ નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. અને બાકીની નર માખી. તો આ વંધ્ય જે કામદાર માખી છે તો એ સજીવ પણ નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ નથી. એ જ રીતે વંધ્ય હોય તો માનવ યુગલ કે જે પ્રજનન કરી શકે છે પણ પ્રજનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન થતી નથી, ખાલી એક રીત દર્શાવવામાં આવે છે. તો આવા સજીવો પ્રજનન દર્શાવતા નથી એટલે આપણે વૃદ્ધિની જેમ જ પ્રજનનને પણ સજીવોના સંપૂર્ણ ગુણ તરીકે લઈ શકીએ નહીં. સાથે સાથે એ છે કે નિર્જીવ જે પદાર્થો છે એ પ્રજનન કે સંયોજન પામવાની ક્ષમતા ધરાવતા નથી. જ્યારે વૃદ્ધિમાં આપણે નિર્જીવ પદાર્થોનો પણ સમાવેશ કરેલો હોય કે નિર્જીવ પદાર્થોમાં બાહ્ય સપાટી ઉપર
દ્રવ્યનો સંચય થવાથી વૃદ્ધિ થાય છે અને પ્રજનનને આપણે સજીવોના લક્ષણ તરીકે વિચારવા જઈએ તો આવા સજીવો મચ્છર અન્ય કામદાર માખી મધ્યવર્તી માનવ વિકલ અથવા તો મધ્ય જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પ્રજનન દર્શાવતા નથી છે તો એ સજીવો તો પછી પ્રજનનને પણ આપણે સજીવોના સંપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકીએ નહીં. જો કે નિર્જીવ પદાર્થોમાં કોઈ લક્ષણ હોતું જ નથી. એ આપમેળે એકમાંથી બે બની નથી શકતા. કોઈ પથ્થર તમે એમ રાખી દો તો આપમેળે એકમાંથી બે ન બને. આ એ છે કે આપણે તોડીને એકમાંથી બે બનાવીએ તો એ વાંચે નથી. પણ આપમેળે જાતે એક સ્વયંજનન નથી પામતા કે નથી પ્રજનન દર્શાવતા. તો હજુ પણ આગળ આપણે બીજા લક્ષણોની ચર્ચા કરીએ જેથી કરીને આપણને ખબર પડે કે ખરેખર કયા લક્ષણો સજીવના ગણી છે. એટલે એવું નથી કે વૃદ્ધિ અને પ્રજનન લક્ષણ નથી સજીવ. લક્ષણ તો છે પણ સંપૂર્ણ આપણે એ ગુણધર્મ સજીવનું ન ગણી શકીએ. વૃદ્ધિ અને પ્રજનન એની જે કંઈ ખામીઓ છે એ આપણે સમજીએ. તો વૃદ્ધિની ખામી છે કે નિર્જીવ પણ એમાં આવે છે. વૃદ્ધિની વ્યાખ્યાની દ્રષ્ટિએથી વિચારીએ તો માત્ર એકલા સજીવનો એક ગુણ નથી, નિર્જીવનો પણ એક ગુણ છે. પ્રજનન છે તો એ પણ માત્ર એકલા સજીવનો જ ગુણ ન ગણી શકાય, કારણ કે ઘણા બધા સજીવો એવા છે કે જે પ્રજનન નથી દર્શાવતા. એટલે નિર્જીવ તો નથી દર્શાવતા પ્રજનન, સજીવો દર્શાવે છે પ્રજનનની ક્રિયા, પણ બધા સજીવો પ્રજનન દર્શાવતા નથી. આપણે તો એવા લક્ષણો ગોતવાના છે